ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયો ખાસ તમારા માટે છે, તે ખૂબ જ ઉપયોગી થવાનો છે। તેમાં ખાસ કરીને ટુકડા ઘઉં કઈ રીતે પારખવા તથા કેવા ઘઉં ખાવા માટે ઉત્તમ માનવામાં આવે છે તે એના વિશે ચર્ચા કરવામાં આવી છે। હાલમાં હાઇબ્રિડ બિયારણના ઘઉંનો બજારમાં આવી રહ્યા છે। વધુ ઉપજ મેળવવા માટે અવનવા બિયારણો ખેડૂતો વાવવા લાગ્યા છે। ઓરિજિનલ અને અતિશય જૂની જાત એટલે કે ટુકડા 496 નંબર ખાવામાં ખૂબ ઉત્તમ માનવામાં આવે છે। અહીં વિડીયોમાં જે જાત તમે નિહાળી રહ્યા છો તે ઓરિજિનલ ટુકડી ઘઉં છે। છેલ્લા 10 વર્ષથી ઘઉંનો ઉપયોગ બિયારણમાં અમે કરીએ છીએ। આ વિડીયો ઘઉંના વેચાણ અર્થે મૂકવામાં આવ્યો નથી। હિન્દીમાં એક કહેવત છે, દાને પે ખાને વાલે કા નામ લિખા હોતા હૈ। આ દાણા પર તમારા કોઈનું નામ લખેલ નથી। મારી પાસે જરા પણ ઘઉં વેચાવ નથી। મેં પકવેલા આ ઘઉં મારા વપરાશ પૂરતા જ છે, એટલે ભલા થઈને કોઈએ ભાવ પૂછવા નહીં। અહીં ભાવ વિશે પણ ચર્ચા કરીશું। કયા વિસ્તારના ઘઉં પ્રખ્યાત છે, કેવી જમીનમાં પાકેલા ઘઉં સ્વાદિષ્ટ હોય છે, ઓર્ગેનિક ઘઉં કેમ પારખી શકાય છે, 1000 રૂપિયા દેતા મળતા નથી એવા આવા ઘઉં ખેડૂતોને કેમ વર્ષોથી 450 થી 550 રૂપિયા જ ભાવ મળે છે, કંપની અથવા વચેટિયા કેટલું કમાય છે, તેમાં વચ્ચે થોડી વાત પણ અહીં કરવામાં આવી છે। વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ઘઉં વિશે ઘણી માહિતી આપવા મેં વિનમ્ર પ્રયાસ કર્યો છે। વિડીયો ગમે તો લાઈક કરશો અને ખેડૂતોને 20 કિલો ઘઉંના કેટલા રૂપિયા મળવા જોઈએ તે કમેન્ટ કરશો। ખેડૂતને બરબાદ કરવા અને ખેડૂતની જમીન હડપ કરી લેવાની મેલી મુરાદ આપણા શાસકોની છે। છેલ્લા 10 વર્ષથી અનાજનો ભાવ ખેડૂત વેચવા જાય ત્યારે માત્ર 450 થી 550 પ્રતિ 20 કિલો જેટલો હોય છે। તેના માટે કંઈ કેટલાક કારણો જવાબદાર હોય છે। આપણી બેન્કિંગ સિસ્ટમ તથા સહાયકારી યોજનાઓ, ચાહે મફતના ઘઉં ચોખા હોય કે 2000નો હપ્તો હોય, એસએસસી હોય, તો આ અંતે ખેડૂતોને પતન તરફ લઈ જવા માટેની યોજનાઓ। ભાલ પંથકમાં પાકતા ભાલિયા ઘઉં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનિયમિત વરસાદ અને વધુ પડતા પિયતો થવાથી હવે ભાલિયા ઘઉં પાકતા પણ નથી અને મળતા પણ નથી। પાછતરા વરસાદ હોય, હાથિયા નક્ષત્રના વધુ વરસાદ હોય તો ભાલ પંથકમાં ભાલિયા એટલે કે સાંસિયા ઘઉં વાવવામાં આવતા અને તે વગર પિયતે એટલે કે પાણી વગર પકવવામાં આવતા। તેમનો સરેરાશ ઉતારો વીઘે 10 થી 12 મણનો રહેતો હતો, પરંતુ હવે હાલ આ મોંઘવારીના યુગમાં 10 થી 15 મણ ઘઉં પકવવા ખેડૂતો માટે ઘઉં ઘણા મુશ્કેલ બને છે અને તે હાલ વાવવામાં આવતા નથી। ત્યારબાદની વાત કરીએ તો બાબરકોટનો બાજરો અને અમારે સાવરકુંડલા રાજુલા વિસ્તારના ઘઉં ખૂબ પ્રખ્યાત છે। મહુવા તાલુકાના દિયાળ કોટડાનો બાજરો જેમ એશિયાભરમાં વખણાય છે, તેમ સાવરકુંડલા રાજુલાના ડુંગરાળ પંથકનો ઘઉં ખાસ કરીને વખણાય છે। તેમાં ખાસ કરીને ડુંગરાળ પંથકમાં આવેલી કાળી માટીમાં પાકેલા ઘઉં ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રિશનથી ભરેલા હોય છે। વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તેવા ઘઉં કે જેઓ ઓર્ગેનિક ઘઉં ખાસ કરીને પારખવા હોય તો આ ઘઉં સામાન્ય રીતે પારદર્શક હોય છે। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે આ ઘઉં ઓર્ગેનિક તેમજ કાળી માટીથી પકવેલા હોય છે। ઘઉં આપણે જ્યારે વેચાતા ખરીદતી વખતે ધ્યાનમાં લઈએ તો તેમાં રહેલા કાકરાથી આ ઘઉં કઈ જમીનમાં પાકેલા છે તે જાણી શકાય છે। આ ઉપરાંત ઘઉં ફણસામાંથી કચરામાંથી છૂટા પાડવા માટે ખાસ કરીને અત્યારે આધુનિક યુગમાં અને મોંઘવારીના યુગમાં મજૂરોની અછત હોવાથી હાર્વેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે ઊભા ઘઉંને હાર્વેસ્ટર દ્વારા એટલે કે મોટા મશીન દ્વારા સીધા કાપી અને છૂટા પાડી દેવામાં આવે છે। આ ઘઉં સામાન્ય રીતે ડેમેજ થઈ જાય છે, ઘઉંનો દાણામાં તિરાડો પડી જાય છે। હાર્વેસ્ટરથી પકવેલા ઘઉં સામાન્ય રીતે 50 થી 60 રૂપિયા નીચા ભાવે મળે છે અને તેમાં ઘઉંનો ભેડ એટલે કે ટુકડા થયેલા આપણને જોવા મળે છે। ખરીદતી વખતે જો ઘઉંમાં તિરાડો હોય, ફોટો પાડીને ઝૂમ કરવાથી આ જોઈ શકાશે। જો ઘઉંમાં નાની નાની તિરાડો હોય અને ઘઉંમાં ભેડ એટલે કે ટુકડા થયેલા હોય તો એમ માનવું કે આ હાર્વેસ્ટર દ્વારા કાઢેલા ઘઉં છે। તેઓ આખું વર્ષ એટલે કે લાંબો સમય ટકતા નથી, ફળાઈ જવાનો ભય રહેશે। તેમાં ઓક્સિજનનો અથવા હવાનો પ્રવેશ થવાથી અને તેમાં ખાસ કરીને ઉપલું પડ કે જે ફાઇબર જેવું પડ હોય તે ઘસાઈ જાય છે, એટલે હાર્વેસ્ટરથી કાઢેલા ઘઉં લાંબો સમય સુધી ટકી શકતા નથી। પરંતુ નાના ઓપનેરથી કે ટ્રેક્ટરના થ્રેશરથી
વાઢી સૂરી બનાવી કે પૂળા વાળીને કાઢેલા ઘઉં વધુ ન્યુટ્રિશન ભરેલા અને લાંબો સમય ટકી શકે છે. પરંતુ હવે આ મોંઘવારીના યુગમાં મજૂરોની અછતથી એ અશક્ય બન્યું છે. ખેડૂતો જાતે પોતાના પૂરતી એકાદ વીઘાના 25-50 મણ ઘઉં જ આ રીતે પકવે છે. વેચાણ માટે જો ઘઉં વાવ્યા હોય તો તેઓ મોટાભાગે હાર્વેસ્ટરનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. તે ઘઉં લાંબો સમય એટલે કે આખું વર્ષ ટકી શકતા નથી. અડધા વર્ષે તેઓ તેમાં ધનેડા જેવા જંતુઓ પડી જાય છે અને ઘઉં ફળીને લોટ થઈ જાય છે. ખાવામાં પણ તે મોળા લાગે છે. કલરમાં પણ તેઓ વ્હાઈટ પડતા અને ફિક્કા જેવા લાગે છે. તેમાં ન્યુટ્રિશન રહેતા નથી. તો ઘઉં ખરીદી કરતી વખતે મારી ખાસ વિનંતી કે ખેડૂતના સંપર્કમાં રહી અને ખેડૂતના ખેતરેથી અથવા ખેડૂતના ઘરેથી જ ખરીદવાનો આગ્રહ રાખો. ઓર્ગેનિક ઘઉં એટલે કે આવા કાચના ટુકડા જેવા ઘઉં હોય તો ભલે 1000 રૂપિયા દેવા પડે પણ ખેડૂત પાસેથી સીધા જ ખરીદવાનો આગ્રહ રાખજો. મારી પાસે જરા પણ ઘઉં વેચાણ માટે નથી એટલે ભલા થઈને મને ફોન ના કરતા. વિડીયો છેલ્લે સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો વિડીયોમાંથી તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ, લાઇક અને શેર કરશો. આભાર. જય જવાન, જય કિસાન, જય જગત.